રાજકોટમાં સરદારધામ યુવા સંગઠન દ્વારા SPL 2 નું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલ આપણે જોઈએ કે ક્રિકેટનો માહોલ કેવો છે. તમે અહીંયા કઈ ટીમને સપોર્ટ કરવા માટે આવ્યા છો? અમે અહીંયા સિલ્વર એવન્યુ 11 ટીમને સપોર્ટ કરવા માટે આવેલા છીએ. અમે 48 એવન્યુ ની ટીમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. મેચ જોવાનો તમને ઉત્સાહ કેવો છે? અરે જોરદાર, અમારી આ ટીમ છે. જો તમારી ટીમનો માહોલ કેવો છે? અત્યારે અમારો માહોલ IPL ને પણ પાછો પડી ગયો એટલો માહોલ છે. 48 એવન્યુ જીતવાની તૈયારીમાં જ છે. 5 જ બોલ સારા હાથમાં આવે. 6 વિકેટ પડી ગઈ છે, 4 વિકેટ બાકી છે. ઓકે, કોણ જીતશે તમને શું લાગે છે? અમારે જીતવાનું છે. અમે આ જીતવા માટે તો આવ્યા જઈએ. ફૂલ ફેમિલી સાથે આવ્યા છો એન્જોય કરવા માટે? એટલું જે 48 મેમ્બરના બધા ફેમિલી સાથે આવ્યા છે અને જમવાનું પણ અહીંયા જ હતું અમારે બધાને. ફૂલ એન્જોય માટે જ આજે. આજના આયોજન વિશે તમે શું કહેવા માંગો છો? આજે સિલ્વર 11 અને 48 એવન્યુ ટીમનો આજે મેચ હતો. એના તરફથી આજનું આયોજન અલગ પ્રકારનું કરવામાં આવ્યું, જેમ કે ઢોલ નગારા સાથે, વાજિંત્રાઓ સાથે, પરિવાર સાથે અને છોકરાઓ સાથે બધા આવ્યા છે અને ધૂમ મચાવે છે. એવું લાગે છે કે રિયલમાં આજે મેં IPL જોતા હોય એવું વાતાવરણ ફીલ થઈ ગયું. આ વર્ષે 2025માં યતીનભાઈ રોકડ અને તુષારભાઈ વાછાણી છે, ઘનશ્યામભાઈ છે, એ બધાની અંડરમાં ટૂંકમાં આ વર્ષે બી બહુ સારું આયોજન થયું છે અને બધાને ઉત્સાહ એટલો છે ને આપણા પાટીદાર પ્રીમિયર લીગ જ કહેવાય છે. અને એકાબીજા સાથે જોડે, એકાબીજાને સપોર્ટમાં બહુ બધા સપોર્ટ પણ કરે છે અને લોકોને ઉત્સાહ છે, ઉમંગ છે અને બહુ બધાને મજા આવે છે અને એન્જોય કરે છે મેચને. હાર જીત એક બીજી વસ્તુ છે. 32 ટીમ જે છે એમાંથી એક વિજેતા જે થશે એ 31 ડિસેમ્બરના દિવસે ફાઇનલ વિજેતા નક્કી થઈ જશે. બધી ટીમ રાજકોટથી જ છે અને બધા પ્લેયરો જે છે એ બધા પાટીદારો જ છે અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના નિયમ જે છે એ નિયમ નહીં પાડે છે. SPL 2 ના આયોજકો બધા એ બધાને આપણે ખરેખર ધન્યવાદને પાત્ર છે.